समांग અને સમદિગ્ધર્મી, समांग અને સમદિગ્ધર્મી માધ્યમ समांग અને સમદિગ્ધર્મી માધ્યમ માટે પ્રકાશનું કિરણ કેવું ગતિ કરે બોલો? પ્રકાશનું કિરણ સુરેખ માર્ગે ગતિ કરે છે. કેવું ગતિ કરે છે? સુરેખ માર્ગે ગતિ કરે છે. समांग અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો દરેક બિંદુ આગળ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય સરખું હોય છે. દરેક દિશામાં વક્રી પૂર્ણાંકનું મૂલ્ય સરખું હોય છે. દરેક બિંદુ આગળ દરેક દિશામાં વક્રી પૂર્ણાંકનું મૂલ્ય સરખું હોવાના લીધે તેનો ગતિપથ જે છે, પ્રકાશના કિરણનો ગતિપથ તેવો કેવો દેખાય? તમને આવો સુરેખ દેખાય. કેવો દેખાય? સુરેખ દેખાય. પરંતુ જો માધ્યમ समांग અને સમદિગ્ધર્મી ન હોય, સતત વક્રી પૂર્ણાંકનું મૂલ્ય બદલાતું હોય, સતત વક્રી પૂર્ણાંકનું મૂલ્ય બદલાતું હોય તો તે કિરણનો ગતિપથ વક્રાકાર હોય છે. જો આનું આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે કોઈ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય આ રીતે આપ્યું હોય, n બરાબર તમને આ રીતે આપી દીધું હોય 1 + 3/4y. y ઊંચાઈ છે. y ઊંચાઈ છે એનો મતલબ એ છે કે ઊંચાઈ જેમ જેમ બદલાય તેમ તેમ ઊંચાઈ વધે, તેમ તેમ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય શું થાય? વધે. જેમ જેમ ઊંચાઈ ઘટે તેમ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય ઘટે. તો એનો મતલબ એ છે કે ઊંચાઈ ઉપર આધાર રાખતો વક્રી પૂર્ણાંક છે, તો જુદા જુદા બિંદુ આગળ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. તો આવું એક આપણે વક્રી પૂર્ણાંકનું સૂત્ર લીધું. હવે આવા વક્રી પૂર્ણાંકના સૂત્ર માટે શું થશે બોલો? જુદા જુદા બિંદુઓ આગળ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય. હવે જુદા જુદા બિંદુ આગળ જો વક્રી પૂર્ણાંકનું મૂલ્ય જુદું જુદું હોય તો પછી ગતિપથ કેવો બનશે? તો વક્રાકાર બને. તો જો અહીંયા ધ્યાન આપજો. ધારો કે આપણે y ઊંચાઈની જો વાત કરીએ ને, તો આ y ઊંચાઈ, આટલું y ઊંચાઈનું એક માધ્યમ છે આવું. હવે આ માધ્યમ માટેની જો વાત કરીએ, તો અહીંથી પ્રકાશનું કિરણ દાખલ થાય છે. જેમ જેમ ઊંચાઈ વધતી જશે તેમ તેમ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. વક્રી પૂર્ણાંકનું મૂલ્ય વધતું જાય તો ધારો કે અહીંયા આ બિંદુ આગળ જો વિચારીએ તો પ્રકાશનું કિરણ જો લંબ તરફ વાંકું વળે, ફરી પાછું આમ લંબ તરફ વાંકું વળશે. કારણ કે વક્રી જેમ જેમ ઊંચાઈ તરફ જાય તેમ તેમ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય છે. ફરી પાછું આ લંબ તરફ વાંકું વળે, આમ લંબ તરફ સતત વાંકું વળતું જાય. और લંબ તરફ સતત જો આ કિરણ વાંકું વળતું જાય તો એનો ગતિપથ કેવો બને બોલો? તો અહીંયા જ્યારે એ માધ્યમની અંદર પ્રકાશનું કિરણ જ્યારે દાખલ થાય ત્યારે તેનો ગતિપથ કેવો બની જશે? તો આવો વક્રાકાર બની જાય. કેવો બની જાય? વક્રાકાર. આમ જુદા જુદા બિંદુ આગળ વક્રી પૂર્ણાંકનું મૂલ્ય જુદું જુદું હોય. સતત વધતો વક્રી પૂર્ણાંક હોય કે સતત ઘટતો વક્રી પૂર્ણાંક હોય. આવા સતત વધતા વક્રી પૂર્ણાંક માટે અથવા તો સતત ઘટતા વક્રી પૂર્ણાંક માટેની જો વાત કરીએ તો શું થશે બોલો? તેનો ગતિપથ કેવો મળે? તો વક્રાકાર મળે. તો આ જી નીટ માટે તમારે યાદ રાખવાનું. તો જ્યારે વક્રી પૂર્ણાંકના આવા સૂત્રો આપેલા હોય તો તે માધ્યમ માટે પ્રકાશના કિરણનો ગતિપથ કેવો હોય? તો પ્રકાશના કિરણનો ગતિપથ કેવો હશે? તો વક્રાકાર હશે. આવું સૂત્ર આપેલું હોય જે ઊંચાઈ સાથે વક્રી પૂર્ણાંકનું મૂલ્ય બદલાતું હોય. એ રીતે ધારો કે n બરાબર 2 - 3y આપેલું હોય, ઊંચાઈ સાથે વક્રી પૂર્ણાંકનું મૂલ્ય ઘટતું હોય, ઊંચાઈ સાથે વક્રી પૂર્ણાંકનું મૂલ્ય વધતું હોય. આમ ઊંચાઈ સાથે એટલે કે અંતર સાથે એટલે કે સ્થાન સાથે જો વક્રી પૂર્ણાંકનું મૂલ્ય જો બદલાતું હોય તો ઊંચાઈ સાથે, અંતર સાથે અથવા તો સ્થાન સાથે જો વક્રી પૂર્ણાંકનું મૂલ્ય શું થતું હોય? બદલાતું હોય તો તમે શું કહી શકો કે એ માધ્યમની અંદર પ્રકાશના કિરણનો ગતિપથ કેવો હોય? તો પ્રકાશના કિરણનો ગતિપથ કેવો હશે? વક્રાકાર હશે. તો પછી
આવું જ્યારે સૂત્ર આપેલું હોય તો તેવા માધ્યમના આપણે કેવું માધ્યમ કહીશું? સમાંગ કે સમદિગ્ધર્મી માધ્યમ કહી શકાય નહીં, કારણ કે જુદા જુદા સ્થાને વક્રી ભગ્નાંકનું મૂલ્ય કેવું છે? જુદું જુદું છે. જુદા જુદા સ્થાને વક્રી ભગ્નાંકનું મૂલ્ય જુદું જુદું હોવાથી આવા માધ્યમને તમે સમાંગ માધ્યમ કહી શકો નહીં. પરંતુ તમને એમ કીધું હોય એક્સ અક્ષની એક્સ દિશામાં, વાય દિશામાં, ઝેડ દિશામાં વક્રી ભગ્નાંકનું મૂલ્ય જો જુદું જુદું હોય તો એવી દિશાઓમાં જો વક્રી ભગ્નાંકનું મૂલ્ય જો જુદું જુદું હોય તો પછી તેવા માધ્યમને આપણે સમદિગ્ધર્મી માધ્યમ કહી શકીએ નહીં. તો આટલું તમારે યાદ રાખવાનું. સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો જ પ્રકાશનું કિરણ સુરેખ માર્ગે ગતિ કરે, અને જો સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ ના હોય તો પ્રકાશનું કિરણ એ સુરેખ માર્ગે ગતિ કરતું નથી. આટલું તમારે યાદ રાખવાનું. ચલો, ખ્યાલ આવી ગયો એટલે સુધી? ચલો, કન્ફ્યુઝન છે કોઈને? ખબર પડી ગઈ ને? ખબર પડી? કમ્પ્લીટ? ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ કે ધારો કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. આ એક માધ્યમ જેનો વક્રી ભગ્નાંક n1 છે. ત્યાર પછી અહીંયા આપણે બીજું માધ્યમ લઈએ જેનો વક્રી ભગ્નાંક n2 છે. હવે આ બે માધ્યમોને જુદી પાડતી સપાટી છે. ફરી પાછું અહીંયા n1 વક્રી ભગ્નાંકવાળું માધ્યમ છે, તો અહીંયા પણ ધારો કે n1 વક્રી ભગ્નાંકવાળું માધ્યમ છે. હવે આ બે માધ્યમોને જુદી પાડતી આ શું કહેવાય? સપાટી કહેવાય. હવે પ્રકાશનું કિરણ આ રીતે દાખલ થાય છે. ક્યાં? તો n1 માધ્યમમાંથી પ્રકાશનું કિરણ જો જતું હોય અને વચ્ચે n2 માધ્યમ ના આવે અને એકલું જો n1 માધ્યમ જ હોય, અને n1 માધ્યમ કેવું હોય? સમાંગ અને સમદિગ્ધર્મી હોય. અને જો n1 માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી હોય તો n1 માધ્યમ જો સમાંગ અને સમદિગ્ધર્મી હોય તો પછી પ્રકાશનું કિરણ આમ સુરેખ માર્ગે આગળ વધે. તો પ્રકાશનું કિરણ શું થશે? આમ સુરેખ માર્ગે આગળ જાય. પરંતુ અહીંયા n1 અને n2 બે માધ્યમો છે. શરત એવી આપી દીધી છે તમને કે n2 ગ્રેટર દેન n1. ચલો, n2 ગ્રેટર દેન જો n1 આપેલ હોય તો હવે તમે કહી શકો છો કે n2 ગ્રેટર દેન n1 હોય તો પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે એ તમને ખબર પડી જવી જોઈએ. તો કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? બોલજો. ચલો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો પ્રકાશના કિરણનું શું થાય? બોલો. લંબ તરફ વાંકું વળે. તો પ્રકાશનું કિરણ આમ લંબ તરફ વાંકું વળશે તો આ રીતે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળી ગયું. આમ ખરેખર સુરેખ માર્ગે જવાનું હતું, લંબ તરફ વાંકું વળી ગયું. હવે આ જે લંબ તરફ વાંકું વળ્યું એટલે બીજી આ એક સપાટી આવી ગઈ. આ સપાટીને આપણે AB સપાટી કહીએ. આ જે સપાટી જે છે એ CD સપાટી છે. એટલે આપણે પ્રકાશના કિરણના માર્ગમાં આવું એક લંબચોરસ ચોસલું મૂકી દીધું છે એવું તમે કહી શકો. આવું સમઘન આકારનું એક ચોસલું મૂકી દઈએ. સમઘન આકારનું જો ચોસલું મૂકવામાં આવે, કાચનું ચોસલું, તો આ હવાનું માધ્યમ થઈ ગયું, આ કાચનું માધ્યમ થઈ ગયું. ફરી પાછું હવાનું માધ્યમ છે એવું તમે કહી શકો. તો આ કયું માધ્યમ છે? હવાનું માધ્યમ. ધારો કે આ કયું માધ્યમ છે? ધારો કે કાચનું માધ્યમ છે. ફરી પાછું આ કયું માધ્યમ આવી ગયું? હવાનું માધ્યમ આવી ગયું. તો આવું એક લંબચોરસ ચોસલું આપણે કાચનું મૂકી દીધું છે એવું તમે વિચારો. એટલે પ્રકાશનું કિરણ હવામાંથી કાચના માધ્યમમાં જાય છે, અને જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચના માધ્યમમાં જાય ત્યારે આ રીતે લંબ તરફ વાંકું વળે. કારણ કે હવા એક એવું માધ્યમ છે તો પાતળું માધ્યમ છે, અને કાચ એક એવું માધ્યમ છે તો ઘટ માધ્યમ છે. એટલે પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. ફરી પાછું અહીંયા કઈ સપાટી આવી? તો સીડી સપાટી આવી. આ સીડી સપાટી માટે તમે વિચારો. તો અહીંયા સીડી સપાટી માટે જો વિચારીએ તો આ સીડી સપાટી માટે પણ આ બે માધ્યમોને જુદી પાડતી સપાટી કહેવાય. અને બે માધ્યમોને જુદી પાડતી સપાટી હોવાથી અહીંયા ફરી પાછું વક્રીભવન થશે પ્રકાશના કિરણનું. અને વક્રીભૂત કિરણ જે થશે એ કઈ દિશામાં જશે? હવે તમને ખબર છે, લંબ તરફ વાંકું વળે કે લંબથી દૂર જાય? તો લંબથી દૂર જશે. તો પ્રકાશનું કિરણ લંબથી આમ દૂર જશે. પણ તમે જુઓ, અહીંયા પણ n1 માધ્યમ છે, અહીંયા પણ n1 માધ્યમ છે. તો આ n1 માધ્યમ માટે આ પણ n1 માધ્યમ છે. તો બંને કિરણો એકબીજાને કેવા હશે? તો સમાંતર હશે. બંને કિરણો એકબીજાને સમાંતર છે. હવે તમે વિચારો, આમ કિરણનો ખરેખરો ગતિપથ આ હતો, પણ આ કાચનો બ્લોક મૂકી દેવાથી
એનો ગતિપથ આ રીતે બદલાઈ જાય છે. એટલે પ્રકાશનું કિરણ આ માર્ગે જવાને બદલે એનું શિફ્ટિંગ થઈને અહીંયા આવી ગયું, અને આ પ્રકાશનું કિરણ જે મૂળ માર્ગે જવાને બદલે શિફ્ટ થઈને જે નવા માર્ગે જે ગતિ કરે છે, તો આ જે શિફ્ટિંગ જે છે તેના આપણે શું કહીશું? લેટરલ શિફ્ટિંગ કહીશું. શું કહીશું? લેટરલ શિફ્ટિંગ કહેવાય. યાદ રાખજો. શું યાદ રાખશો તમે? આના આપણે શું કહીશું? લેટરલ શિફ્ટિંગ કહે છે. તો આના આપણે શું કહીશું? લેટરલ શિફ્ટિંગ કહીશું. તો જ્યારે પ્રકાશનું કિરણ સીધા માર્ગે જવાને બદલે થોડુંક શિફ્ટ થઈ અને થોડુંક દૂર જતું રહે છે, ખરેખર આટલું જે શિફ્ટિંગ થાય છે એ શિફ્ટિંગને આપણે શું કહીશું? લેટરલ શિફ્ટ કહીશું. તો પહેલાં જે પ્રકાશનું કિરણ જતું હતું એ પી થી ક્યુ, ક્યુથી આર અને આરથી એસ માર્ગે જતું હતું. હવે એનો જે નવો જે માર્ગ મળ્યો એ નવો માર્ગ ધારો કે પી થી ક્યુ, ક્યુથી અહીંયા આપણે લઈએ આર ડેશ અને આર ડેશથી એસ ડેશ માર્ગ છે. તો આ જે થયું આ આર ડેશ અને આર આ બંનેને જોડતો તમે રેખાખંડ આ રીતે લંબ રેખાખંડ દોરી શકો. તો આ જે લંબ રેખાખંડનું જે માપ બતાવે છે એ લંબ રેખાખંડનું માપ એ શું બતાવે છે? શિફ્ટિંગ બતાવે છે. તો આ શિફ્ટિંગને આપણે એક્સ વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? એક્સ વડે દર્શાવીશું. તો કેટલું લેટરલ શિફ્ટિંગ થયું? તો એક્સ જેટલું લેટરલ શિફ્ટિંગ થયું કહેવાય. હવે બીજી વાત એ, આના આપણે આપાત કિરણ કહીશું, આના આપણે કયું કિરણ કહીશું? તો વક્રીભૂત કિરણ કહીશું. છેલ્લે એનું નિર્ગમન થયું એટલે આના આપણે કયું કિરણ કહીશું? તો નિર્ગમન કિરણ કહીશું. તો જો N1 અને N1 બંને સરખા માધ્યમ હોવાથી આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ, અંતિમ કિરણ એ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. એ ખાસ યાદ રાખજો. અને આ બે સમાંતર કિરણો વચ્ચેનું જે લંબ અંતર જે છે એ લંબ અંતરને આપણે શું કહીશું? લેટરલ શિફ્ટ કહીશું. શું કહીશું? આ જે લંબ અંતર જે મળ્યું એ લંબ અંતરને શું કહેવાય? લેટરલ શિફ્ટ કહેવાય. અને એ લેટરલ શિફ્ટને આપણે શેના વડે દર્શાવીશું? એક્સ વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? એક્સ વડે દર્શાવીશું. તો આટલી તમને લેટરલ શિફ્ટની ખબર હોવી જોઈએ. ચલો, ખબર પડી કે ના પડી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે અહીંયા ધ્યાન આપજો. હવે તમે વિચારો, આ આપણું આપાત કિરણ, આ સપાટીને દોરેલો લંબ છે. હવે આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ વચ્ચેનો જે ખૂણો જે છે એ ખૂણાને આપણે શું કહીશું? આપાત કોણ કહીશું, જેને આપણે θ1 વડે દર્શાવીએ. હવે બીજી વાત એ કે આ સપાટીને દોરેલો લંબ આ આપણું વક્રીભૂત કિરણ છે. તો આ વક્રીભૂત કિરણ અને સપાટીને લંબ વચ્ચેનો જે ખૂણો જે છે તેના આપણે વક્રીભૂત કોણ કહીશું, જેને આપણે θ2 વડે દર્શાવીશું. તો આપણો ખૂણો θ1 છે, આ ખૂણો θ2 છે. તો હવે આખો ખૂણો જો લઈએ તો આખા ખૂણાની જો વાત કરીએ તો θ1માંથી θ2 બાદ કરીએ તો આ વધેલા ખૂણાને આપણે શું કહીશું? θ1 માઇનસ θ2 કહેવાય. આખો ખૂણો કેટલો થઈ જશે? આ જો θ1 અનુકોણ થાય ને, અનુકોણ એટલે θ1, તો આખો ખૂણો θ1, આ ખૂણો કેટલો છે? θ2 છે. તો પછી આ વધેલા ખૂણાને આપણે શું કહીશું? θ1 માઇનસ θ2 કહીશું. હવે જે N2 માધ્યમનું જે ચોસલું જે છે એ ચોસલાની જે જાડાઈ જે છે એ જાડાઈને હું શેના વડે દર્શાવી દઉં? તો ટી વડે દર્શાવી દઉં. શેના વડે દર્શાવી દઉં? ટી વડે દર્શાવી દઉં. તો તમે જે કાચનો જે બ્લોક મૂકો એ કાચના બ્લોકની જાડાઈ જે છે એ કાચના બ્લોકની જાડાઈને આપણે શેના વડે દર્શાવીશું? તો અહીંયા ટી વડે આપણે દર્શાવી દઈએ. એનો મતલબ એ તો કે એ સીની લંબાઈ કેટલી થઈ? તો ટી જેટલી થઈ. આ બિંદુ ક્યુ લઈએ, અહીંયા પણ આપણે આમ લંબ દોરી દઈએ અને અહીંયા ધારો કે બિંદુ હું કેપિટલ ટી લઈ લઉં, અને જો અહીંયા હું કેપિટલ ટી બિંદુ લઉં તો હવે તમને ખબર છે કે ક્યુથી ટી સુધીનું અંતર પણ કેટલું થાય? તો સ્મોલ ટી જેટલું થાય. કેટલું થાય? સ્મોલ ટી જેટલું થાય. તો હવે તમે વિચારો, હવે અહીંયા ધ્યાન આપો. તો દેખાય બધાને? ઓકે. હવે અહીંયા ધ્યાન આપો. તો આ અંતર જે છે એ અંતરને આપણે સ્મોલ ટી વડે દર્શાવી દઈએ. હવે આપણી પાસે આપણે લેટરલ શિફ્ટ આપણો ગોલ કયો છે? તો લેટરલ શિફ્ટ શોધવું છે. હવે આ લેટરલ શિફ્ટ શોધવા માટે એક બિંદુ આપણે ક્યુને પસંદ કરીએ. તો આ બિંદુ ક્યુ આગળ તમે સ્નેલના નિયમનો ઉપયોગ કરી શકો. બિંદુ ક્યુ આગળ શાનો ઉપયોગ કરી શકીએ આપણે? સ્નેલના નિયમનો ઉપયોગ કરી શકીએ. સ્નેલનો નિયમ તમને ખબર છે, N1 sin θ1 બરાબર શું લખીશું? N2 sin θ2. sin θ2 એ વક્રીભૂત કોણ,
θ1 એ આપાત કોણ, n1 એટલે પહેલા માધ્યમનો વક્રી ભવનાંક, n2 એટલે બીજા માધ્યમનો વક્રી ભવનાંક. તો અહીંયા તમે બિંદુ Q આગળ સ્નેલના નિયમનો ઉપયોગ કરી શકો. બીજી વાત એ અહીંયા Q અને R' એ ત્રિકોણ QTR' પણ આવે છે અને ત્રિકોણ QRR' પણ આવે છે. તો QR' બાજુ એક એવી બાજુ છે કે જે બંને ત્રિકોણોમાં આવે છે. બીજું અહીંયા તમે લંબ દોર્યો છે માટે આ ખૂણો કાટખૂણો, અહીંયા પણ તમે આ બાજુને લંબ દોર્યો છે એટલે આ ખૂણો કાટખૂણો. એનો મતલબ એ થયો કે આ ત્રિકોણ માટે કર્ણ અને આ બીજા ત્રિકોણ માટે પણ કર્ણ બંનેમાં કેવા છે, કોમન છે. માટે આ કોમન બાજુ હોવાના લીધે આ કોમન બાજુને આપણે લોપ કરી અને એક્સનું મૂલ્ય તમે શોધી શકો. હવે આ એક્સનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હા બોલો શું કીધું? પણ આવતો જ નહીં, લિંક જ પેલું એ જ નહીં આવતું ને. હા તો ફરી પાછું કે એડ થઈ જાગે બરાબર. હા હવે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા ધ્યાન આપો. શું લખશો બોલો તમે? તો QT બરાબર સ્મોલ t. તો અહીંયા લખી દઉં છું QT બરાબર સ્મોલ t. હવે બીજી વાત એ બીજું કઈ માહિતી આવશે બોલો? QR' તો બંનેમાં કોમન છે. પછી RR' બરાબર શું લખીશું? લેટરલ શિફ્ટ x. RR' બરાબર x. આ બે માહિતી તમને આપી દીધી છે. હવે તમારે અહીંયા કયું સૂત્ર વાપરવું એ તમે નક્કી કરો. ચલો કયું સૂત્ર આવશે? આ ત્રિકોણ માટે વિચારીએ તો QTR' તો આ ખૂણો લઈએ, આ ખૂણો લઈએ તો શું લખાય બોલો? એક બાજુ કઈ આ પાસેની બાજુ લેવાની છે, સામે આપણે આ કર્ણ લેવાનો છે. પાસેની બાજુ અને કર્ણ કયું વિધેય આવશે? તો θ2 માટે આપણે કયું વિધેય લઈ શકીએ? તો કોસ વિધેય લઈ શકીએ. અને કોસ θ2 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ, કયો ત્રિકોણ? તો Q પછી TR' માટે QTR' માટે જો આપણે લખીએ તો cos θ2 બરાબર પાસેની બાજુ એટલે QT ભાગ્યા કર્ણનું મૂલ્ય કેટલું? તો QR'. આપણને ખબર છે કે બંનેમાં કોમન બાજુ કઈ છે? તો QR' છે અને બંનેમાં કોમન બાજુ QR' હોવાથી QR' હું કરતા બનાવી દઉં તો QR' બરાબર શું લખીશું? QTની જગ્યાએ આપણે સ્મોલ t લખી દઈએ અને ભાગ્યા શું આવશે? cos θ2. આનો હું સમીકરણ નંબર 1 આપી દઉં તો QR' બરાબર t/cos θ2 મળે. ચલો ખ્યાલ આવી ગયો. આ રીતે તમે QR' કિંમત શોધી દીધી. હવે આપણે બીજો એક ત્રિકોણ લઈએ તો કયો ત્રિકોણ આવશે બોલો? તો કોમન બાજુવાળો ત્રિકોણ બીજો લઈએ તો Q, તમે જો આકૃતિમાં તો QRR'. તો બીજો ત્રિકોણ જો લઈએ તો QRR'. આ QRR' માટેની આપણે વાત કરીએ તો QRR' માટે જો લખીએ તો QRR' માટે આ સામેની બાજુ અને આ કર્ણ તો બંને કોમન જ છે. સામેની બાજુનું માપ તમને ખબર છે, ખૂણો કેટલો? તો θ1 - θ2 છે. ખૂણો θ1 - θ2 હોવાથી આપણે એક કામ કરીએ, આના માટે કયું વિધેય લઈશું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ હોવાથી અહીંયા આપણે કયું વિધેય લઈશું? સાઇન વિધેય લઈશું. પેલામાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ હતું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ખૂણાનું મૂલ્ય θ2 હતું. માટે અહીંયા આપણે કયું વિધેય લીધું? તો કોસ વિધેય લીધું. આના માટે આપણે કયું વિધેય લઈશું? તો સાઇન વિધેય લઈએ. તો અહીંયા જો આપણે QRR' માટે જો લઈએ સાઇન વિધેય તો એ સાઇન વિધેય માટે તમે આવું લખી શકો કે સાઇન θ1 - θ2 એટલે કે ખૂણો બરાબર એટલે કે સાઇન θ બરાબર સામેની બાજુ. સામેની બાજુ એટલે તમને ખબર છે RR' ભાગ્યા કર્ણ એટલે QR'.
એટલે સાઇન થીટા 2 સાઇન થીટા 1 માઇનસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ આર ડેશની જગ્યાએ આપણે લખી દઈએ એક્સ. ક્યુ આર ડેશ આપણને ખબર નથી, ક્યુ આર ડેશના આપણે કરતા બનાવી દઈએ કારણ કે બંનેમાં કોમન બાજુ કઈ છે તો ક્યુ આર ડેશ છે. તો ક્યુ આર ડેશ બરાબર એક્સ અપોન સાઇન થીટા 1 માઇનસ થીટા 2 આ રીતે તમે લખી શકો. હવે આના આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે તમે શું કરશો બોલો? ચલો ખબર પડી. હવે શું કરશો? સમીકરણ 1 અને 2 ને સરખાવવાના. વેરી ગુડ. તો સમીકરણ 1 ને 2 ને આપણે સરખાવી દઈએ. સમીકરણ 1 ને 2 ને સરખાવો. તો સમીકરણ 1 ને 2 ને સરખાવતા સર હા સર થોડું મિડલમાં લાવજો, દેખાતું નહીં. ઓકે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા ચલો સમીકરણ 1 ને 2 ને સરખાઈએ તો શું લખીશું બોલો? તો કોસ થીટાનું સૂત્ર કયું આપણને મળ્યું? તો ટી અપોન કોસ થીટા 2. તો સામે આપણને કયું મૂલ્ય મળ્યું? એક્સ અપોન સાઇન થીટા 1 માઇનસ થીટા 2. આ રીતે આપણને સૂત્ર મળ્યું. તો હવે હું લેટરલ શિફ્ટને એક્સને કરતાં બનાવું તો એક્સ બરાબર શું લખીશું? ટી સાઇન થીટા 1 માઇનસ થીટા 2 અપોન કોસ થીટા 2. આ સૂત્રની મદદથી કેટલું શિફ્ટિંગ થાય છે એ શિફ્ટિંગ તમે શોધી શકો. તો આ જે શિફ્ટિંગ જે છે એ કઈ બાબતો ઉપર આધાર રાખે? એક તો પ્લેટની જાડાઈ ઉપર આધાર રાખે, બીજું આપાત કોણના વક્રીભૂત કોણના તફાવત ઉપર આધાર રાખે, અને વક્રીભૂત કોણના કોસ મૂલ્ય ઉપર આધાર રાખે, આના સાઇન મૂલ્ય ઉપર આધાર રાખે, આના કોસ મૂલ્ય ઉપર આધાર રાખે છે. પરંતુ હવે અહીંયા ધ્યાન આપો. ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય ત્યારે આપાત કોણનું મૂલ્ય ખૂબ જ નાનું હોય. આ રીતે આપાત કોણનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ નાનું હોય. જો આપાત કોણનું મૂલ્ય નાનું તો સામે વક્રીભૂત કોણનું મૂલ્ય પણ કેવું બને? નાનું બને. અને જ્યારે આપાત કોણનું મૂલ્ય નાનું તો સાપેક્ષમાં વક્રીભૂત કોણનું મૂલ્ય પણ નાનું બને છે. અને જ્યારે થીટાના નાના મૂલ્ય માટે થીટા 1નું મૂલ્ય નાનું, જો થીટા 1નું મૂલ્ય નાનું તો પછી તમને ખબર છે, અહીંયા લખી દઉં છું, થીટા 1નું મૂલ્ય નાનું તો તમને ખબર છે કે સાપેક્ષમાં થીટા 2નું કારણ કે લંબ તરફ વાંકું વળવાનું. તો થીટા 1 જો નાનો હોય તો આપાત કોણ નાનો હોય તો વક્રીભૂત કોણ તો એનાથી નાનો બને, એટલે થીટા 2નું મૂલ્ય પણ નાનું બને. તો પછી થીટા 1 માઇનસ થીટા 2નું મૂલ્ય પણ કેવું બનશે? નાનું જ બને. તો એનો મતલબ એ છે કે આ બધા ખૂણાઓ જો આપાત કોણનું મૂલ્ય જો નાનું હોય તો તમામ ખૂણાઓ કેવા બનશે? તો નાના જ બને. અને જ્યારે તમામ ખૂણાઓ જો નાના હોય તો આટલું યાદ રાખવાનું, આપાત કોણના નાના મૂલ્ય માટે આપાત કોણના જો નાના મૂલ્ય માટે જો લખીએ તો સાઇન થીટા 1ની જગ્યાએ શું લખી શકો તમે? થીટા 1 લખી શકો. સાઇન થીટા 1 માઇનસ થીટા 2 હોય તો પણ શું લખાય? થીટા 1 માઇનસ થીટા 2 લખાય. કારણ કે તમને ખબર છે કે થીટાના નાના મૂલ્ય માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ જો થીટા થતા હોય તો તમે કહી શકો કે સાઇન થીટા 1 બરાબર શું લખાય? થીટા 1 લખાય. સાઇન થીટા 1 માઇનસ થીટા 2 બરાબર શું લખાય? થીટા 1 માઇનસ થીટા 2 લખાય. ધારો કે સાઇન થીટા 2 હોય તો પણ શું લખાય? સાઇન થીટા 2 હોય તો પણ શું લખાય? થીટા 2 લખાય. અને એ જ રીતે કોસ થીટા 2 હોય તો એના બરાબર 1 લખાય. આ ખાસ યાદ રાખજો. થીટાના નાના મૂલ્ય માટે કોસનું મૂલ્ય 0 તરફ હોય તો તમને ખબર છે, જો થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય, ધારો કે 0ની નજીકનું હોય, અને જો 0ની નજીકનું હોય તો કોસ 0 બરાબર 1 થાય કે નહીં? એટલે કોસ થીટા 2ની કિંમત 1 લખાય. જ્યારે બાકીના માટે આપણે આવું લખીશું, સાઇન થીટા 1 બરાબર થીટા 1, સાઇન થીટા 1 માઇનસ થીટા 2 બરાબર થીટા 1 માઇનસ થીટા 2, સાઇન થીટા 2 બરાબર શું લખાય? થીટા 2. અહીંયા સાઇન થીટા 1ની જગ્યાએ તમે ટેન થીટા 1 પણ લખી શકો. સાઇન થીટા 1 માઇનસ થીટા 2ની જગ્યાએ તમે ટેન થીટા 1 માઇનસ થીટા 2 લખી શકો. એ રીતે સાઇન થીટા 2ની જગ્યાએ તમે શું લખી શકો? ટેન થીટા 2 લખી શકો. ચલો ખ્યાલ આવી ગયો? આટલા સુધી કોઈને કન્ફ્યુઝન છે? બોલો, આવડશે?
છે કન્ફ્યુઝન? હા સર. બોલો. ના. છે ને? આવડશે? હા સર. હવે તાણે અહીંયા ધ્યાન આપજો. તો હવે તમે બોલી કે આવડે એવું, તો હવે એક્સ બરાબર, તો થીટાના નાના મૂલ્ય માટે જો લખીએ તો એક્સ બરાબર ટી. આપણું સૂત્ર તો આવું હતું કે એક્સ બરાબર ટી સાઇન θ1 માઇનસ θ2 અપોન કોસ θ2, પરંતુ હવે કોસ θ2ની જગ્યાએ હું 1 લખી દઈશ અને θ1 માઇનસ θ2ની જગ્યાએ આપણે શું સાઇન θ1 માઇનસ θ2ની જગ્યાએ શું લખીશું? માત્ર θ1 માઇનસ θ2. તો થીટાનું જો નાનું મૂલ્ય હોય તો એ વખતે, એટલે કે આપાત કોણનું નાનું મૂલ્ય હોય ત્યારે આપણે એક્સ બરાબર આવું લખી શકીએ ટી. આ સાઇન તો દૂર થઈ ગયા, સાઇન દૂર થઈ ગયા માટે અહીંયા શું લખીશું? θ1 માઇનસ θ2 અને કોસ θ2ની કિંમત આપણે 1 મૂકી દઈએ. તો એ વખતે લેટરલ શિફ્ટનું સૂત્ર આપણને આ રીતે મળે એક્સ બરાબર ટી θ1 માઇનસ θ2. ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી? તો એ વખતે આપણે આવું સૂત્ર લખી શકીએ. હવે જો અહીંયા ધ્યાન આપો, θ1 એ આપણો આપાત કોણ છે. θ1 એ આપણો આપાત કોણ છે, તો θ1ના હું બહાર લઈ જાઉં તો આવું લખાય એક્સ બરાબર ટી θ1. તો અહીંયા 1 માઇનસ θ2 ભાગ્યા θ1 થશે. ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી? શું કર્યું અહીંયા આપણે? θ1 કોમન કાઢ્યા, તો અહીંયા તો θ1 હતા એટલે 1 થઈ ગયા, પણ અહીંયા θ1 નહોતા તો પછી θ1 વડે ભાગવા પડે કે નહીં? એટલે અહીંયા બીજા શબ્દોમાં કહીએ તો θ1 વડે ગુણ્યા અને θ1 વડે ભાગ્યા. θ1 ભાગ્યા θ1 એટલે 1, θ2 ભાગ્યા θ1 એટલે θ2 ભાગ્યા θ1, અને અહીંયા θ1 વડે ગુણી દીધા. ટૂંકમાં θ1 કોમન કાઢ્યા. ચલો ખબર પડી એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ના. એકવાર સમજાવજો. ઓકે. અહીંયા જો લેટરલ શિફ્ટની જો વાત કરીએ તો હવે જો થીટાના નાના મૂલ્ય માટે સાઇનની જગ્યાએ તમે શું લખશો? માત્ર સાઇન દૂર થઈ જાય એટલે θ1 માઇનસ θ2 લખાય અને કોસ θ2ની જગ્યાએ આપણે 1 મૂકી દીધા. કેટલા? 1 મૂકી દીધા. તો અહીંયા 1 છે ને, તો આ 1ની કિંમત મૂકી દીધી. એટલે કોસ θ2ની જગ્યાએ હું 1 મૂકી દઉં અને અહીંયા એક્સ બરાબર જો લખું તો ટી θ1 માઇનસ θ2 ભાગ્યા 1. હવે આની કિંમત તો 1 થઈ ગઈ એટલે એક્સ બરાબર ટી θ1 માઇનસ θ2. માટે આમાંથી આપણે θ1 કોમન કાઢી દઈએ તો એક્સ ટી θ1, તો કૌંસમાં શું રહેશે? 1 માઇનસ θ2 ભાગ્યા θ1 થાય. ચલો ખબર પડી એટલા સુધી? ચલો ખબર પડી કે ના પડી? અને આ બધા સૂત્રો તમારે જી નીટ માટે યાદ રાખવાના છે. થિયરી બુકમાં નથી આપેલી, યાદ રાખજો. એટલે જી નીટને ધ્યાનમાં રાખીને આપણે થિયરી ચલાવીએ છીએ. એટલે મહેરબાની કરીને આવડવું, લેટરશીપનું એક્ઝામ્પલ પૂછાતું જ હોય છે, એટલે આટલું તો તમને આવડવું જોઈએ. ચલો ખબર પડી એટલા સુધી? હવે અહીંયા ધ્યાન આપજો. હવે આપણે હજુ પણ સાદુરૂપ આનું આપી શકીએ. કેવું સાદુરૂપ આપી શકીએ એની વાત કરીએ તો બિંદુ ક્યુ, જે તમે આકૃતિ જુઓ તો બિંદુ ક્યુ આગળ તમે સ્નેલનો નિયમ વાપરી શકો. જે આપણે આગળની આકૃતિ જે ભણી ચૂક્યા ને, હવે એ આકૃતિ જોઈએ. જુઓ, આ બિંદુ ક્યુ આગળ તમે જો સ્નેલનો નિયમ વાપરો તો n1 sin θ1 બરાબર શું લખીશું? n2 sin θ2. n1 sin θ1 બરાબર શું લખાય? બિંદુ ક્યુ આગળ આપણે n2 sin θ2 લખી શકીએ. તો અહીંયા આપણે લખી દઈએ સ્નેલના નિયમ મુજબ. કોના નિયમ મુજબ? સ્નેલના નિયમ મુજબ. ચલો સ્નેલના નિયમ અનુસાર જો આપણે લખીએ તો શું લખીશું? n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2. હવે તમે વિચારો, sin θ1ની જગ્યાએ હું θ1 લખું તો ચાલે કે ના ચાલે? થીટાના નાના મૂલ્ય માટે ચાલે. અને θ2 sin θ2ની જગ્યાએ θ2. સરસ. તો પછી હું અહીંયા આવું લખી શકું? n1 sin θ1ની જગ્યાએ θ1, n2 sin θ2ની જગ્યાએ θ2. આવું લખી શકાય કે ના લખી શકાય? હવે આવું જો લખી શકાય તો પછી n1 અપોન n2 ઇઝ ઇક્વલ ટુ θ2 ભાગ્યા θ1. આવું તમે લખી શકો કે ના લખી શકો? આ n2ને આપણે આ બાજુ લઈ ગયા, θ1ને તમે આ બાજુ લાવી દો તો n1 અપોન n2 બરાબર θ2 ભાગ્યા θ1 થાય. ચલો ખબર પડી કે નહીં? હવે જો તમને ખબર પડી હોય તો હવે આનું આપણે સાદુરૂપ હજુ પણ આપી શકીએ. તો જુઓ, આપણું સૂત્ર આવું મળ્યું ને, x ઇઝ ઇક્વલ ટુ ટી
θ1 1 માઇનસ θ2 ભાગ્યા θ1 આવું આપણું સૂત્ર છે બરાબર. θ2 ભાગ્યા θ1ની જગ્યાએ શું લખશો તમે? n1 અપોન n2 લખી શકો કે નહીં? તો x બરાબર t θ1 1 માઇનસ શું લખીશું? n1 અપોન n2 લખાય અર્ધે. હા તો આ જે સૂત્ર મળ્યું એ લેટરલ શિફ્ટનું સૂત્ર છે, પણ આ સૂત્ર તમારે ક્યારે વાપરવાનું? આપાત કોણનું મૂલ્ય એટલે કે θ1ની કિંમત કેવી હોય? નાની હોય ત્યારે. તો નાના આપાત કોણ માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને લેટરલ શિફ્ટ શોધી શકો. પરંતુ જો આપાત કોણનું મૂલ્ય નાનું ના હોય અને જો લેટરલ શિફ્ટ શોધવાનું હોય તો આ એનું જનરલ સૂત્ર છે. આ સૂત્રનો જ તમારે ઉપયોગ કરવાનો. જ્યારે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? તો નાનો આપાત કોણ આપેલો હોય એવું પક્ષમાં જો આપેલું હોય તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ચલો, ખ્યાલ આવી ગયો સુધી? હા તો આટલા સુધી જો તમને ખબર પડી હોય તો એક વખત શાંતિથી તમે વાંચી લો ફટાફટ.